જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયા સાથે બીબર્સનો સંવાદ જોવા મળ્યો હતો। સાયણના વણાટકામ ઉદ્યોગને ફરી ધમધમતો કરવાના પ્રયત્ન શરૂ કરાયા છે। બેવિંગ ઉદ્યોગ ધમધમતો કરવા નાયબ મુખ્ય પ્રધાનનો આદેશ પણ આવ્યો હતો। પીપોદરાની જેમ પોલીસ બંદોબસ્ત ગોઠવી કારખાના શરૂ કરો, આ કહેવું છે એસપીનું। કામદારો અને માલિકો વચ્ચે વૈમનસ્ય ઊભું ન થાય તે પણ ધ્યાન રાખવામાં આવશે। બીબર્સ એસોસિએશન તરફથી વિજય માંગુકિયાએ માંગ કરી હતી। અસામાજિક તત્વો અને લુખ્ખાઓ સામે કાયદાકીય કાર્યવાહીની તેમણે માંગણી કરી છે। ઔદ્યોગિક વિસ્તારમાં નવું પોલીસ મથક ઊભું કરી વધુ સ્ટાફ રખાય આવી માંગણી પણ તેમણે કરી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ મજૂરી વધારવાની માંગ સાથે સાયણની ઔદ્યોગિક વસાહતમાં લગાવાયા હતા પોસ્ટર્સ। અસામાજિક તત્વોની સોશિયલ મીડિયામાં કામદારોને ખુલ્લી ધમકી આપી હતી કે જે કામદારો મજૂરીએ જવા માંગતા હોય તેમને પણ ધમકી આપી હતી કે જે કામ પર જશે તેના ખાલી હાથ પગ કાપવામાં નહીં આવે પરંતુ મોતને ઘાટ ઉતારી દેવાશે। લુખ્ખાઓ વિવિધ ફેક્ટરીમાં જઈ ધાકધમકીથી બંધ કરાવી આવ્યા હતા। સમગ્ર મામલે બીબર્સ એસોસિએશને લુખ્ખાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। સાયણના ટેક્સટાઇલ અને વણાટકામ ઉદ્યોગને ફરી ધમધમતો કરવા હાલ પોલીસ એક્ટિવ થઈ છે। જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયા સહિત પીઆઈ અને એસઓજીના પોલીસ કર્મચારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા।